નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતના એક ખૂબ જ પાવરફુલ ટોપિક ઘાત અને ઘાતાંક વિશે વાત કરવાના છીએ. આ એક એવું ટૂલ છે જે મોટી ગણતરીઓને એકદમ ચપટીમાં સોલ્વ કરી દે છે. સાયન્સ હોય કે કમ્પ્યુટર, આ નિયમો દરેક જગ્યાએ કામ લાગે છે. તો ચાલો આની જાદુઈ દુનિયામાં ડૂબકી મારીએ. ચાલો સીધા જ એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે ગણિતમાં ગમે તેટલી મોટી સંખ્યા હોય પણ જો એની ઘાત શૂન્ય થઈ જાય તો જવાબ સીધો 1 કેમ થઈ જાય છે? લાગે છે ને કોઈ રહસ્ય જેવું? તો ચાલો આજે આપણે આ જ રહસ્યને ઉકેલીએ. પણ હા, એ રહસ્ય પર પહોંચતા પહેલાં આપણે થોડું બેઝિક તો સમજવું પડશે ને. આ બધા નિયમોને અનલોક કરવા માટે ચાલો પહેલાં એ સમજીએ કે આ ઘાત અને ઘાતાંક છે શું. જુઓ, બહુ સિમ્પલ છે. જ્યારે આપણે એકની એક સંખ્યાને વારંવાર ગુણીએ ત્યારે તેને ટૂંકમાં લખવા માટે ઘાતનો ઉપયોગ થાય છે. જેમ કે અહીં ઉદાહરણ છે 5નો 4 વાર ઘાત. આનો મતલબ છે કે 5નો 4 વાર ગુણાકાર એટલે કે 5 × 5 × 5 × 5. અહીં 5 આપણો આધાર છે અને 4 એક ઘાતાંક છે. છે ને એકદમ સહેલું? ઓકે, તો હવે બેઝિક્સ ક્લિયર છે. ચાલો હવે આપણા ગણિતના ટૂલબોક્સમાં 5 જબરદસ્ત હથિયાર ઉમેરીએ. આ 5 નિયમો શીખી લીધા પછી ગણતરીઓ એકદમ રમત જેવી લાગશે. પહેલો નિયમ છે ગુણાકારનો. જ્યારે બે સંખ્યાઓનો આધાર સરખો હોય અને આપણે એમનો ગુણાકાર કરીએ ત્યારે એમના ઘાતાંક સાથે કંઈક ખાસ થાય છે. ચલો જોઈએ શું. તો આ રહ્યું એનું સૂત્ર. બહુ જ સરળ છે. જ્યારે આધાર સરખો હોય ત્યારે આપણે બસ ઘાતાંકનો સરવાળો કરી દેવાનો છે. એટલે કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n ઘાત. આને એક ઉદાહરણથી સમજીએ તો બધું પાણી જેવું સાફ થઈ જશે. માની લો કે 2નો ક્યુબ ગુણ્યા 2નો સ્ક્વેર છે. અહીં આધાર 2 સરખો છે તો આપણે ઘાતાંક 3 અને 2નો સરવાળો કરીશું. એટલે જવાબ આવશે 2ની 5 ઘાત, જે થાય 32. કેટલું સરળ છે ખરું ને? ચાલો હવે આપણે બીજા નિયમ તરફ જઈએ જે ગુણાકારથી બિલકુલ ઉલટું કામ કરે છે. આ નિયમ ભાગાકાર માટે છે. ચાલો જોઈએ કે જ્યારે આધાર સમાન હોય અને ભાગાકાર હોય ત્યારે ઘાતાંકનું શું થાય. આ રહ્યું સૂત્ર. ગુણાકારમાં સરવાળો હતો તો ભાગાકારમાં શું હશે? તમે સાચું વિચાર્યું, બાદબાકી. અહીં આપણે ઘાતાંકની બાદબાકી કરીએ છીએ. બસ એટલું યાદ રાખો, ભાગાકાર એટલે ઘાતાંકની બાદબાકી. ફરીથી એક ઉદાહરણ જોઈએ. 5ની 6 ઘાત ભાગ્યા 5ની 4 ઘાત. આધાર 5 સરખો છે તો આપણે ઘાતાંક 6માંથી 4 બાદ કરીશું. જવાબ મળશે 5નો વર્ગ એટલે કે 25. જોયું, આ નિયમો એકબીજા સાથે કેવા જોડાયેલા છે. હવે આવે છે નિયમ નંબર 3. ક્યારેક એવું પણ બને કે કોઈ સંખ્યાની ઘાત હોય અને એ આખાની પણ બીજી ઘાત હોય. આને કહેવાય ઘાતની ઘાત. ચાલો જોઈએ કે આવી સ્થિતિમાં શું કરવું. આ કિસ્સામાં આપણે ઘાતાંકનો ગુણાકાર કરીએ છીએ. સરવાળો પણ નહીં, બાદબાકી પણ નહીં, સીધો ગુણાકાર. યાદ રાખજો, કૌંસની અંદર અને બહારની ઘાતનો હંમેશા ગુણાકાર થાય છે. અને લો, આપણે પાછા આવી ગયા આપણા એ જ સવાલ પર જેનાથી આપણે શરૂઆત કરી હતી. નિયમ નંબર 4, જેને હું કહું છું જાદુઈ શૂન્ય ઘાત, કેમ કે એનું કામ જાદુ જેવું જ છે. આ નિયમ કહે છે કે શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા લઈ લો, જો એની ઘાત શૂન્ય હોય તો જવાબ હંમેશા 1 જ આવશે. ભલે એ 100ની 0 ઘાત હોય કે 5000ની 0 ઘાત, જવાબ હંમેશા 1 જ રહેશે. આ ગણિતનો એક ગોલ્ડન રૂલ છે. આપણા ટૂલકિટનો છેલ્લો અને 5મો નિયમ છે ઋણ ઘાત. જો ઘાતાંક માઇનસમાં હોય એટલે કે નેગેટિવ હોય તો શું કરવું? ચાલો એ પણ ફટાફટ શીખી લઈએ. ગભરાવાની બિલકુલ જરૂર નથી. ઋણ ઘાતનો સિમ્પલ મતલબ છે કે સંખ્યાને ઊંધી કરી નાખો. એટલે કે એનો વ્યસ્ત લો. એની -n ઘાત બરાબર 1/aની n ઘાત. જેમ કે 2ની -3 ઘાતને ધન ઘાતમાં લખવું હોય તો આપણે તેને 1/2નો ક્યુબ લખીશું. એકદમ ક્લિયર? ચાલો, નિયમો તો આપણે શીખી લીધા. પણ હવે થોડી એવી સ્માર્ટ ટ્રિક્સ જોઈએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારો કિંમતી સમય બચાવશે અને ગણતરીને એકદમ ફાસ્ટ બનાવી દેશે. આ એક બહુ જ કામની ટ્રીક છે. જુઓ, જો ઘાત સરખી હોય પણ આધાર અલગ હોય તો શું કરવું? બહુ જ સહેલું છે. આપણે બંને આધારનો ગુણાકાર કરી શકીએ અને એના પર જે કોમન ઘાત છે એ લગાવી શકીએ. જેમ કે 2³ × 5³ ને આપણે 2 × 5³ લખી શકીએ. જેનો મતલબ થાય
10 ક્યુબ. સારું, અત્યાર સુધી આપણે ઘણું શીખ્યા. હવે સમય છે એ ચેક કરવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. તૈયાર છો એક નાનકડી ચેલેન્જ માટે? તો સવાલ આ રહ્યો 2⁻20 પ્લસ 5⁻1 નો જવાબ શું આવશે? શાંતિથી વિચારો. આપણે જે નિયમો શીખ્યા એને જ વાપરવાના છે. ચાલો, હું થોડીવાર રાહ જોઉં છું. શું જવાબ મળ્યો? ચાલો સાથે મળીને સોલ્વ કરીએ. અહીં જુઓ 2²0. આપણો જાદુઈ નિયમ શું કહે છે? કોઈની પણ શૂન્ય ઘાત એટલે 1 અને 5ની 1 ઘાત એટલે 5. તો 1 વત્તા 5 થયા 6. જેનો પણ જવાબ 6 આવ્યો. ખૂબ સરસ. તો બસ આશા છે કે ઘાત અને ઘાતાંકનો આખો કોન્સેપ્ટ હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે અને તમને મજા આવી હશે. જો આવા જ બીજા વિષયો સરળતાથી શીખવા હોય તો અમારી સાથે જરૂર જોડાઓ. તમે અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર disha_academy હેન્ડલ પર ફોલો કરી શકો છો અને ફેસબુક પર અમારું પેજ છે દિશા ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન સેન્ટર. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.